गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू लाइफ विद बिनू। आज 77th रिपब्लिक डे है, तो आप सभी को मेरी तरफ से गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। सो गाइस, मैं जा रही हूँ हमारे गांव की स्कूल में और ये मेरे साथ है ये छोटा हमारा गाइस, मैं स्कूल पहुंच गई हूँ। माननीय मुख्य मेहमान श्रीओ, माननीय प्रिंसिपल श्री, आदरणीय शिक्षक श्रीओ, गामना सरपंच श्री, एसएमसी ना सभ्यों, ग्रामजनों અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ધોરણ 7 નો વિદ્યાર્થી અમલયાર મેહુલ 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજે આપણે અહીં 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે ભેગા થયા છીએ। તો આ દિવસ ભારતીય ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ સત્તાવાર રીતે પ્રજાસત્તાક દેશ બન્યો। પ્રજાસત્તાક દિવસનું મહત્વ, પ્રજાસત્તાકનો અર્થ છે લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન। આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતનો દરેક નાગરિક સમાન અધિકાર ધરાવે છે। બંધારણે આપણને સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા જેવા મૂલ્ય આપ્યા છે। આ દિવસ માત્ર ઉજવણીનો જ નહીં, પરંતુ આત્મચિંતનનો દિવસ પણ છે। આત્મચિંતનનો દિવસ પણ છે। આજના ભારતની સિદ્ધિઓ, હવે જોઈએ આજના ભારતની સિદ્ધિઓ। આજે ભારત દરેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે। ભારતે આંતરિક વિજ્ઞાનમાં ચંદ્રયાન અને મંગળયાન જેવી સિદ્ધિઓ હાંસલ કરી છે। ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોના કારણે જ આજે ભારત વૈશ્વિક સ્તરે ઓળખાઈ રહ્યું છે। શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, રમતગમત અને ટેકનોલોજીમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે। આ બધું આપણા દેશની શક્તિ અને એકતાનો પુરાવો છે। આપણી સમસ્યાઓ અને નિવારણ જ્યાં પ્રગતિ છે, ત્યાં કેટલીક સમસ્યાઓ પણ છે। તો મિત્રો, આપણી જવાબદારી શું છે? તો આજના યુવાનો તરીકે આપણી જવાબદારી છે કે દેશના કાયદાનું પાલન કરીએ, સ્વચ્છતા જાળવીએ, એકતા અને અખંડિતતા જાળવી રાખીએ, સારા નાગરિક બની દેશના વિકાસમાં યોગદાન આપીએ। આજના યુવાનોને એક જ સંદેશ છે કે યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ છે। આજે ભારત પાસે દુનિયાનું સૌથી મોટું યુવા શક્તિ ભંડાર છે। તો આ યુવા શક્તિ ભંડાર શિક્ષિત, સંયમી અને દેશપ્રેમી બનશે તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકશે નહીં। હું યુવાનોને એટલું જ કહેવા માંગુ છું કે મોબાઈલમાં સમય બગાડવાને બદલે સપનાને સમય આપો। અંતિમ સંદેશ એટલે કે પ્રેરણા સહિત આજના પ્રજાસત્તાક દિવસ પર માત્ર આપણે તિરંગાને સલામી જ નથી આપતા, પરંતુ બંધારણના મૂલ્યોને જીવંત રાખવા માટે સંકલ્પ કરીએ છીએ। ચાલો સૌ સાથે મળીને આ પ્રતિજ્ઞા લઈએ। દેશના હિતને હંમેશા પોતાના ઉપર રાખીશું, ન્યાય, સત્ય અને ઈમાનદારીના માર્ગે ચાલીશું, ભારતને ગૌરવપૂર્વક આગળ લઈ જઈશું। યાદ રાખજો, મજબૂત ભારત કોઈ નેતાથી નહીં, પરંતુ જાગૃત નાગરિકોથી બનશે। ચાલો સૌ સાથે મળીને કહીએ, અમે ભારતના જવાબદાર નાગરિક છીએ અને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય અમે જ બનાવીશું। અસ્તુ। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલ। જોરદાર, આટલી સારી સ્પીચ માટે તાળીઓ પડવી જોઈએ। ના પૈસા लगेगा, ના ખર્ચા लगेगा। ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું। આપણા માટે આ પ્રાઉડ મોમેન્ટ છે કે આપણા ગામની દીકરી વકીલ બની છે। عندي خوش فاصلة يا اخي تقول والله خشب عندي لك راس تقول يا الحبيب تصير الصبح خطبها نصيب بدي لك بتعطيها كف وهز شجرك خير خليك નમસ્તે બાળકો, હું છું તમારો સૌથી સારો મિત્ર મોબાઈલ। બાળકો, યુવાનો, વડીલો બધા જ મને ખૂબ ચાહે છે, મારું ખૂબ જ ધ્યાન રાખે છે। સવારમાં વહેલા ઉઠીને
સોશિયલ મીડિયાની શરૂઆત મારાથી થઈ. લોકો મારા વિડીયોને લાઈક કરે, કમેન્ટ કરે, બસ તમારી આંગળી મોબાઈલમાં ફેરવો કરો. શું WhatsApp મારા માટે ફોટો અને વિડીયો મોકલવામાં આવે છે. નમસ્તે બાળકો, હું તમારો ઇન્સ્ટાગ્રામ ને બધાને મારા રામ રામ. આજના યુવાનોની રીલ્સ બનવા ફાયદા તેમજ મોટા ટાઈમ બગાડવાની મને તો ખૂબ જ વધારે મદદ લાગે છે. તમે ઓળખો છો? હું કોણ છું? आज इसको टिकटॉक कह दे. सभी बच्चे बड़े खिलाड़ी अभिनेता नेता मेरे सामने कोई भी नहीं दिख सकता. स्नैपचैट તમે બધા મારી પાસે આવો અને પોતાના ફની ફોટોસ પાડીને પોતાના મિત્રોને મોકલો. આમાં ક્યાં પૈસા લાગે છે અને બનાવવાની તો બહુ મજા આવે છે. તમે બધા જાણો છો હું કોણ છું? તમારે ગમે તે પ્રશ્ન મારાથી પૂછવાના અને હું તમને જવાબ આપીશ. તો બોલો ગૂગલ બાબા કી. પપ્પાને મોબાઈલ આપો ને. આપો ને. આપો ને. આપો ને. આપો ને. દીદી મોબાઈલ આપો ને. મારે કામ છે. આપો ને. ના નહીં મળે. એકવાર કીધું ને નહીં મળે. આપો ને. ના નહીં મળે. હા લે ફોન. જો પછી ડાયા આ તમે આ ડાયા અરે આ મોબાઈલમાં જોઈને હવે ગેમો રમવા મળ્યો છે. અરે ફ્રી ફાયર ના રમેશ લા. અરે આ તો રીલ્સો બનાવી રહ્યો છે. વાકા ચુકા મોડા કરી રહ્યો છે. કેમ મહાભારતમાં અભિમન્યુ કૌરવ સેના વચ્ચે ફસાઈ ગયો હતો તેમ અમે આને ફસાવી દીધો છે. આ અમારો શિકાર છે. ભાઈ ઉઠ, તારે જમવાનું નથી. ભાઈ ઉઠ. પપ્પા ભાઈ ઉઠી નથી રહ્યો. ખબર નહીં. પપ્પા આપણે ડોક્ટરને બોલાવવા પડશે. શું થયું તમારા છોકરાને? એને માથું દુખે છે અને આંખો ખેંચાય છે. હા હું તમને તપાસીને કહું. ઉઠા અને ઊંડા શ્વાસ લે. તમારો છોકરો કેટલા સમયથી મોબાઈલ વાપરે છે? એ ઘણા ટાઈમથી મોબાઈલ વાપરે છે. જ્યાં સુધી મોબાઈલની બેટરી પૂરી ના થાય ત્યાં સુધી તે મોબાઈલ વાપરે છે. આંખો ખેંચાય છે અને માથું દુખે છે. તેને જાડા કાચના ચશ્મા આવશે. તમારા ભાઈને સારું કરવા માટે અમારે શું કરવું જોઈએ? તમારા ભાઈને સારું કરવા માટે સૌથી પહેલા તો તમારે પોતે જ મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો પડશે અને પછી તમારા છોકરાને બહાર મિત્રો સાથે રમવા મોકલો. તેને સમય પસાર કરવા દો. પછી આપણા ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિ વિશે જણાવો અને તેની સાથે બેસીને સમય પસાર કરતા રહો. હાલો ડોક્ટર સાહેબ, હાલો આ માથાને પેલી એ છે આ ગોરી બોટલે આલ દે ની ગોળી અરે આ છોકરાએ તો પુસ્તકને પોતાનો મિત્ર બનાવી લીધો છે. હવે તે આપણા ગુલામમાંથી આઝાદી થઈ ગયો છે. આને આગળ જતા કોઈ ના રોકી શકે. અને હા, તમારે પણ જેટલું મોબાઈલનો જરૂરિયાત હોય તેટલો જ ઉપયોગ કરો. અને હા, તે પણ જ્ઞાન માટે, ટાઈમ બગાડવા માટે નહીં. ચલો તમે બધા ભાગો. હા જુઓ બાળકો, આપણે જેમ વધારે ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તેના કારણે આપણા મગજ અને આંખો પર નુકસાન થાય છે. તમે મને મિત્ર બનાવો. હું તમને વધારેથી વધારે જ્ઞાન આપીશ અને તમારો સમય પણ નહીં બગાડો. અને આપણે એક ભારતના સારા નાગરિક બનીએ અને ભારતને વિકસિત બનાવીએ. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. सो गाइस प्रोग्राम ख़त्म हो गया है और अब हम घर के लिए जा रहे हैं. આ કેટલાનું છે પેકેટ? આવડે હું કહેતો હતો બોટલ? साला પણ એ તું આવ્યું
वाह भाई। तो गाइस घर आ गई हूँ मैं। देखो गाइस ये हमारी चिल्लर पार्टी है। ये मेरा छोटा भाई है, मेरी छोटी बहन है, ये मेरा अरे नहीं फुल फन है गाइस, फुल फन। ये देखो ये काम बढ़ाती हुई गाइस, देखो। गाइस हमारे प्यारे गांव सिसवा की 26 जनवरी की यादें मैंने आपके साथ शेयर की है। उम्मीद है आपको ये पसंद आया होगा। अगर आपको वीडियो पसंद आई है तो प्लीज़ लाइक शेयर और चैनल को सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए। एंड मिलते हैं नेक्स्ट व्लॉग में गाइस। जय हिंद, जय भारत, टेक केयर, बाय बाय, राधे राधे गाइस। सी यू इन द नेक्स्ट व्लॉग, बाय बाय।